કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 જેમાં ઉદાહરણના દાખલા નંબર 1.12 કેલ્ક્યુલેટ કરીશું, ગણીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1.12 ની રકમ કંઈક આ રીતે આપેલી છે કે એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. આગળ કહે છે x ગ્રેટર દેન 0 માટે E બરાબર 200 I ન્યૂટન પર કુલંબ અને x લેસ દેન 0 માટે E બરાબર -200 I ન્યૂટન પર કુલંબ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉદ્ગમ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર 10 સેન્ટીમીટર અને બીજી x બરાબર -10 આગળ છે, જે તમને આકૃતિ 1.28 દર્શાવ્યું છે. તો જુઓ, આ આકૃતિ 1.28 છે, એમાં તમને નળાકારની ગોઠવણી ઓલરેડી દર્શાવેલી છે. આગળ શું કહે છે? દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? સપાટ બાજુઓ એટલે વિદ્યાર્થી મિત્રો આ જે બાજુઓ થશે એ સપાટ બાજુઓ કહેવાય. તો આ સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ તમારે શોધવાનું છે. આગળ નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો આ જે બાજુ થશે એ થશે વક્ર બાજુ. તમે જો આ પેન છે તો આ પેનની અંદર આ બાજુ સપાટ છે અને આ વક્ર બાજુ છે. તો આ વક્ર બાજુમાંથી જે ફ્લક્સ આવે એ ફ્લક્સને તમારે શોધવાનું છે. ચલો આગળ શું કહે છે? સીની અંદર તમને કહે છે કે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. એટલે હવે શું કરવાનો? એ અને બીમાં જે ફ્લક્સ મળ્યું એનો આપણે સરવાળો કરવાનો, ચોખ્ખું ફ્લક્સ, નેટ ફ્લક્સ. અને ડીમાં કહે છે નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે. ઓકે, તો નળાકારની અંદર રહેલો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો નળાકારની જે ગોઠવણી છે ગોઠવણીને સમજી લઈએ. તો તમને એવું કીધું છે કે આપણી પાસે એક નળાકાર છે. અહીંયા હું બાજુની અંદર એક રફ આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આ નળાકાર, એની જે અક્ષ છે એ અક્ષ અને એનું જે મધ્યબિંદુ, આને તમારે x અક્ષ ઉપર નળાકારની અક્ષ આવે અને નળાકારનું મધ્યબિંદુ આ XY સમતલના ઉગમ બિંદુ ઉપર આવે એવી રીતે તમારે ગોઠવવાનું છે. તો તમે જોઈ શકો છો આકૃતિ 1.28 એ રીતે ઓલરેડી ગોઠવણી કરેલી છે. હવે તમે ધ્યાનથી જોશો તો આ ઉગમ બિંદુથી પહેલી જે સપાટી છે એ +10 સેન્ટીમીટર દૂર છે અને ઉગમ બિંદુથી ડાબી સાઈડ બીજી સપાટ સપાટી -10 સેન્ટીમીટર દૂર છે. ટૂંકમાં તમને બે સપાટીઓ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર થાય, એટલે કે નળાકારની લંબાઈ 20 સેન્ટીમીટર આપી દીધેલી છે. ત્યારબાદ શું કહે છે કે નળાકારની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા તમને આપેલી છે 5 સેન્ટીમીટરની. બરાબર? તો ત્રિજ્યા કઈ થાય? તો ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો આ એની ત્રિજ્યા થશે. બરાબર? R બરાબર 5 સેન્ટીમીટર. તો એ પણ તમને આપેલી છે. અહીંયા હું મેન્શન કરી દઉં છું, R બરાબર 5 સેન્ટીમીટર. ઓકે, હવે જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ બરાબર સમજવાનું છે. તો જો હું ઉગમ બિંદુની વાત કરું, આ ઉગમ બિંદુ, તો ઉગમ બિંદુથી x ગ્રેટર દેન 0 માટે તમને જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ વિદ્યાર્થી મિત્રો E બરાબર 200 I આપેલું છે. જ્યારે આ થશે આ દિશા, એટલે કે x લેસ દેન 0, x લેસ દેન 0 માટે આ તરફ જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ છે -200 I. મૂલ્ય તો એટલું જ છે, પરંતુ શું કર્યું છે? દિશા ખાલી ઉલટાવી દીધી છે. બરાબર? તો તમને આટલી માહિતી આપેલી છે. હવે તમારે સૌથી પહેલા તો આ બંને સપાટીઓ દ્વારા ઘેરાતું ફ્લક્સ શોધવાનું છે. ઓકે, તો હવે આપણે શું કરીશું? જે એમાં પૂછ્યું છે તમને, દરેક સપાટ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધો, એટલે કે φ. તો હવે આપણે સપાટ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ લઈશું અને ત્યારબાદ વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધીશું. ઓકે,
તો ફ્લક્સનું સમીકરણ આપણી પાસે છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ ડીએસ, જ્યાં તમને ઈ ખબર છે, ઈ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. ડીએસ શું છે? તો વિદ્યાર્થી મિત્રો ડીએસ એ જે સપાટી છે, જે સપાટી સાથે તમે ફ્લક્સ શોધી રહ્યા છો એ સપાટીનો એકમ ક્ષેત્રફળ સદિશ છે. સદિશ છે, બરાબર. તો હવે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. જો આ ડોટ પ્રોડક્ટ કાઢી દઉં તો શું કરવું પડે? મારે કોસ થીટા અંદર લખવો પડે. તો આ સદિશમાંથી હવે હું ડોટ પ્રોડક્ટ કાઢી દઉં તો હવે એ અદિશ થશે, ફક્ત મૂલ્ય થશે. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડીએસ કોસ થીટા. તો હવે આખું આ અદિશ થઈ ગયું, મૂલ્ય થઈ ગયું. તો શું લખીશ? ધેરફોર ઈ શું છે તમારી પાસે? 200. સૌથી પહેલા હું કયું શોધું છું? તો જુઓ, સૌથી પહેલા જે શોધું છે હું વિદ્યાર્થી મિત્રો જમણી સાઈડની સપાટી જે છે, સપાટ સપાટી એનું. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે ફાઈ 1 કહીશું, બરાબર. પછી બીજી ડાબી સાઈડની સપાટી એને હું કહીશું ફાઈ 2. ઓકે. અને ત્રીજી જે વક્ર સપાટી છે એને આપણે કહીશું ફાઈ 3. ક્લિયર? તો જુઓ, હવે હું લખું છું પહેલા જમણી સાઈડની સપાટી, બરાબર. જમણી સાઈડની જે સપાટી છે એને ફાઈ 1 કહ્યું છે, તો પહેલા આપણે ફાઈ 1 શોધીએ. તો નળાકારની જમણી સપાટ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ જો ફાઈ 1 હોય તો આપણે આવું લખી શકીએ, આ સમીકરણ વાપરી શકીએ. તો આ સમીકરણને હવે આપણે વાપરીશું. તો ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડીએસ કોસ થીટા, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોસ થીટા કયું હશે? મીન્સ થીટા કયો લેવો, બરાબર. તો થીટા લેવા માટે આપણે તે સપાટી સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર, એટલે તે સપાટીને અનુલક્ષીને વિદ્યુત ક્ષેત્ર અને તે સપાટીનો એકમ ક્ષેત્રફળ સદિશ જોવો પડે. તો જુઓ, અહીંયા હું આકૃતિની અંદર ઈ તમારી પાસે આપેલું છે, આ દિશા ઈની છે. અને વિદ્યાર્થી મિત્રો આ સપાટી સાથે સંકળાતો જે, આને આપણે આવી રીતે પણ લખી શકીએ ડેલ્ટા એસ બાર, બરાબર. આ બંને ભેગા થઈને શું થશે? સદિશ બનશે. તો આ બંને એક જ દિશામાં છે, એનો મતલબ કે બંને વચ્ચે થીટા શું થશે? 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખી શકું ધેરફોર EDS cos 0 શું લખી શકાશે? ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન EDS cos 0. cos 0 બરાબર શું છે? cos 0 બરાબર 1 છે. ઓકે. તો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન, આ તમને આપેલા છે 200. હવે જો અહીંયા ફક્ત મૂલ્ય છે, આ જે આખું પદ છે એ ફક્ત મૂલ્ય છે, અહીંયા પ્લસ કે માઇનસ મૂકવાની કોઈ જરૂર નથી, બરાબર. એટલે કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા 200 માઇનસ કે પ્લસ 200 કે માઇનસ 200 મૂકતા નહીં, બરાબર છે. તો જુઓ 200 કોસ થીટા તો શું થઈ ગયા? કોસ 0 એટલે 1 થઈ ગયા. તો આવશે ds. 200 ને આપણે બહાર કાઢી લઈએ. ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 200 ds. તો આ સંકલન ds શું છે? સંકલન ds મેં તમને આગળ થિયરીમાં કહ્યું એ પ્રમાણે કે તમે જે બંધ સપાટી, આ સપાટી છે એની ઉપર જો નાના નાના ટુકડા આ રીતે વિચારી લો અને દરેક ટુકડાને ds કહો અને આ બધા ટુકડાઓનો સરવાળો કરો, બરાબર. તો આપણે શું લખી શકીએ? સંકલન ds. તો આ સંકલન ds તમને શું આપશે? બધા ટુકડાઓનો જ્યારે સરવાળો કરશો ત્યારે તમને આખું આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ આપે. તો એનો મતલબ શું થાય કે સંકલન ds બરાબર શું? સંકલન ds બરાબર તે સપાટીનું ક્ષેત્રફળ. આ મેં તમને થિયરીમાં પાર્ટ સમજાયેલો છે, બરાબર. તો હવે હું ds a ની જગ્યાએ લખીશ a. તો અહીંયા લખી શકાય ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 200 a. એ શું છે? એ ક્ષેત્રફળ, એટલે કે પાય r સ્ક્વેર. તમે ચેક કરો, સપાટી શું છે? ગોળ છે. જો ગોળ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય? ક્ષેત્રફળ થશે પાય r સ્ક્વેર. તો અહીંયા લખી શકું ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ પાય
ઇન્ટુ આર તમારી પાસે છે 5 સેન્ટીમીટર, એને હું મીટરમાં ફેરવી દઉં તો શું થશે? 5 ગુણ્યા 10⁻²મીટર. તો અહીંયા 5 ગુણ્યા 10⁻² મીટરનો વર્ગ. તો જ્યારે આને સોલ્વ કરશું ત્યારે તમને મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. બરાબર છે, અથવા એને આપણે વેબર પણ કહી શકીએ. ફાઇન. તો આ તમારો સૌથી પહેલું, અને આપણે φ1 કહ્યું હતું, તો હવે હું એને φ1 લખી દઉં છું. તો તમારું φ1 એટલે કે જમણી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ અહીંયા મળી ગયેલ છે. હવે એવી જ રીતે આપણે શું કરીશું? ડાબી સપાટી સાથેનું, એટલે કે ડાબી સપાટ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ φ2 હોય તો હવે તમે આકૃતિ જુઓ. આકૃતિની અંદર તમને જે ડાબી સપાટી આપેલી છે, ચેક કરો, આ ડાબી સપાટી, તો એનો એકમ ક્ષેત્રફળ સદિશ આપણે ds આ રીતે લખી શકીએ, જેની દિશા આ તરફ છે, અને વિદ્યુત ક્ષેત્ર એ પણ આ તરફ છે. તો બંને વચ્ચે ખૂણો કેટલો થાય? બંને વચ્ચે ખૂણો થશે θ 0. બરાબર. તો અહીંયા પણ હું શું કરીશ? θને 0 લખીશ. તો જુઓ હવે, ધેરફોર અહીંયા શું લખી શકાય? આપણે phi is equal to સંકલન EDS cos θ. તો θ આપણે જોયું 0 છે, તો therefore phi is equal to EDS cos 0. cos 0 ને આપણે શું લખીએ છીએ? 1 લખીએ છીએ. તો હવે અહીંયા વેલ્યુ મૂકી દઈએ. therefore સંકલન 200. હવે જો અહીંયા ડાબી સાઈડનું છે તો E બરાબર -200 નહીં મૂકતા, કેમ કે માઇનસ ચિહ્ન આ તરફની દિશા બતાવે છે. અહીંયા આપણે ફક્ત મૂલ્ય લખ્યું છે, તો મૂલ્ય હોય તો માઇનસ મૂકવાની જરૂર નથી. તો શું આવશે? ફક્ત 200 અને ds. હવે મેં જે 200 છે એને બહાર કાઢી લઈએ, કારણ કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, તો સંકલનની બહાર આવી જાય, તો આ થશે ds. હવે મેં તમને કહ્યું છે સંકલન ds શું આપે? ક્ષેત્રફળ આપે. તો અગેન therefore phi is equal to 200 into a, જ્યાં a શું છે? એ થશે πr². બરાબર. તો therefore phi is equal to 200 into પાઈ into ક્ષેત્રફળ તમને આપેલું છે 5 ગુણ્યા 10⁻² નો વર્ગ. તો હવે તમે આનું પણ સોલ્યુશન કરશો તો સેમ જે તમને આગળ મળેલું હતું phi, એવું જ phi મળશે. એટલે કે આ phi2 છે, તો therefore phi2 is equal to, તો લખી શકીશું 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો હવે તમને પાર્ટ એ મળી ગયો. હવે પાર્ટ બી ની વાત કરીએ. પાર્ટ બી તમને કહ્યું છે કે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શું હોય? તો બી પાર્ટ, વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, જો આપણે એને φ3 કહેતા, φ3 ને શું લખી શકાય? φ3 બરાબર સંકલન EDS cos θ. હવે તમે જુઓ, આ તમારી સપાટી, બરાબર, અને આ તમારી વક્ર સપાટી. તો આ જે વક્ર સપાટીમાં હું એક નાનો ટુકડો ધારી લઉં ds, આ ds, તો એનું એકમ ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? એનો એકમ ક્ષેત્રફળ સદિશ આ રીતે લખી શકાય. સપાટીને હંમેશા ક્યાં હોય? લંબ તરફ હોય. બરાબર. પરંતુ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ તરફ છે. તો બંને વચ્ચે ખૂણો કેટલો થયો? બંને વચ્ચે ખૂણો થશે θ 90 નો. તો આ કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો θ થશે 90 નો. તો શું લખી શકાય? therefore phi3 is equal to સંકલન EDS cos 90. હવે cos 90 શું છે? cos 90 is equal to 0. તો આખું પદ 0 થઈ જશે, તો ફ્લક્સ પણ શું થઈ જાય? ફ્લક્સ પણ 0 થઈ જાય. ઓકે. તો આ તમારું વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે. હવે આપણને સી માં પૂછ્યું છે કે આ નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ. તો જો
કુલ ફ્લક્સ શોધવું હોય તો મારે શું કરવું પડશે? આ જે ત્રણ સપાટીઓ થયા એટલે કે φ1 φ2 φ3 આ ત્રણેય ફ્લક્સોનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો કુલ ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3 બરાબર. તો φ ઇઝ ઇક્વલ ટુ શું મળે? φ1 છે 1.57 પ્લસ 1.57 પ્લસ 0. તો 1.57 ને 1.57 ના આપણે કરીએ તો શું થશે? 7 દુ 14 નું ચોગડું વિધિ પડી 1, 5 નું 10 ને 11 નો એકડો વિધિ પડી 1, 3.14 બરાબર. તો φ તમને મળશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો આ તમારો કુલ ફ્લક્સ તમને મળી જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડી જોઈશું. ડીમાં તમને પૂછ્યું છે કે નળાકારની અંદર રહેલો કુલ વિદ્યુતભાર કેટલો? તો જો નળાકારનો કુલ વિદ્યુતભાર શોધવો હોય, નળાકારનો કુલ વિદ્યુતભાર અથવા નળાકારમાં સંકળાયેલો કુલ વિદ્યુતભાર, જો મારે ક્યુ ઇન કહું તો મારે ક્યુ ઇન શોધવાનો છે. તો આપણે ક્યુ ઇન શોધવા માટે ગોસના નિયમનો ઉપયોગ કરી શકાય. ગોસના નિયમનો ઉપયોગ કરતા ગોસનો નિયમ શું કહે છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન ડિવાઈડ બાય એપ્સિલોન 0. આ ક્યુ ઇન શું છે? ક્યુ એનક્લોઝડ. એનક્લોઝડ એટલે બંધ સપાટીમાં રહેલો વિદ્યુતભાર બરાબર. ક્યુ ઇન એટલે આવી રીતે કોઈ બંધ સપાટી હોય, બંધ સપાટીની અંદર કોઈ વિદ્યુતભાર રહેલો હોય તો આપણે એ બધા વિદ્યુતભારનો શું કરીએ છીએ? સરવાળો કરીએ, બેઝિક સરવાળો કરીએ છીએ. તો આપણને શું મળે? ક્યુ એનક્લોઝડ મળે. તો અત્યારે આપણે નળાકારની અંદર રહેલો ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ ઇન તરીકે લીધેલો છે. ઓકે, તો હવે શું લખી શકાશે? ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન ડિવાઈડ બાય એપ્સિલોન 0. તો આને આપણે લખી શકીએ આવી રીતે. ધેરફોર ક્યુ ઇન શોધવાનો છે તો એને સૂત્રનો કરતા બનાવીએ. ફાઈ એપ્સિલોન 0. તો તમારી પાસે જુઓ ફાઈની પણ કિંમત છે અને તમારી પાસે એપ્સિલોન 0 ની પણ કિંમત છે. તો બંનેની કિંમત મૂકી દઈએ તો આપણને સરળતાથી જવાબ પણ મળી જશે. તો જુઓ, ધેરફોર ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ ફાઈ તમારી પાસે છે 3.14 ઇન્ટુ એપ્સિલોનની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12. તો ક્યુ ઇન આવશે વિદ્યાર્થી મિત્રો 27.80 ગુણ્યા 10⁻12 કુલંબ. તો આને આપણે એવું લખી શકીએ ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ 2.78 ઇન્ટુ 10⁻11 કુલંબ. તો આ થશે તમારો વિદ્યાર્થી મિત્રો છેલ્લો જવાબ.